તો ગાભુભાઈ તમને જે કમરમાં તકલીફ હતી અને કેટલાક ટાઈમથી તકલીફ હતી અને કેવી રીતે દુખાતું હતું અને ભાઈ સવારમાં તકલીફ શું થતી હતી જરાક જણાવો બરાબર. અને કેવી રીતે મેં જો તમને કમ્પ્લીટ કર્યા આજ 15 દિવસ થયો. ઘણી વખત શું હોય કે કમર રડી કર્યા પછી બીજા દિવસ પાછું દુખાવાનું ચાલુ થઈ જાય. 15 દિવસ પછી કોઈ આપણું એવું કામકાજ છે કે એક વખત કમ્પ્લીટ થયા પછી બીજી વખત દુખાવાનું રહેશે નહીં. આના વિશે જણાવો તમે. મને ઘણા લાંબા સમયથી આની તકલીફ હતી કમરની. બરાબર. હું સાંજે આરામ કરું તો સવારે ઉઠવામાં મને બહુ તકલીફ પડતી. ઘણો લાંબો સમય પથારીમાં પડ્યા રહે પછી જ ઊભું થવાની ઈચ્છા થાય. તેમજ અવારનવાર બેસીને ઊભા થવામાં પણ કમરની તકલીફ રહેતી હતી અને આ ઘણા લાંબા સમયથી હતી. પરંતુ પહેલાં જ ભાઈને મળ્યા પછી એમને મને થોડી ટ્રીટમેન્ટ કરી, કસરત કરાવી તો જેમને જો એમની રીતે થતી હતી એ પછી મને કમરનો દુખાવો અત્યારે હાલ 90-95% આરામ થઈ ગયો. બરાબર. 5% થોડું એવું રહ્યા પણ એ તો હવે થોડો સમય લાગે. એટલે હવે જે તમને 15 દિવસમાં આમ નહીં કહેતા ઘણી વખત કે એક દિવસ સારું થઈ જાય પણ 15 દિવસમાં નહીં. મને આ કર્યા પછી સીધા 2-3 દિવસે આની રિઝલ્ટ તરત જ મળ્યું. બરાબર. હું ચાલવામાં પેલો થતો હતો, બેસવા ઉઠવામાં તકલીફ થતી એ બંધ થઈ ગઈ. બધું 0-0 કમ્પ્લીટ થઈ ગયું એકદમ. અત્યારે 0-0 100% રિઝલ્ટ. મને હવે પેલું પથારીમાં પડી રહેવાની ઈચ્છા થતી હતી, અવારનવાર ઊંઘી જવાની ઈચ્છા થઈ જતી હતી, એ નહીં થતી. મતલબ તમે એક જ દિવસમાં કમ્પ્લીટ થઈ ગયા અને 15 દિવસમાં તમે 95% તમે 100% રાહત થઈ ગઈ. બરાબર ને. 95 થી 100% મિનિમમ. હવે થોડી ઘણી તકલીફ છે એ થોડા સામાન્ય થોડી ઘણી તો રહેવાની, કારણ કે બાઇક ચલાવવાનું હોય, બીજું હોય. બાકી તમે કમ્પ્લીટ થઈ ગયા ખરા એમ ને. બીજું કમ્પ્લીટ. ઓકે, ધન્યવાદ.